આપણી ત્યાં એક પરંપરા હતી કે દીકરીને સાસરે વળાવ્યા પછી મા બાપ દીકરીના ઘરનું જમતા નહોતા કે પાણી પણ નહોતા પીતા. કોઈને આ બાબત આમ વેવલાવેડા લાગે, પણ વડવાઓએ શરૂ કરેલી આ પરંપરા પાછળ કુટુંબને ટકાવી રાખવાની ઉદાત્ત ભાવના હતી. દીકરીના ઘરનું ના જમવું એવું નથી, પણ જ્યાં સુધી દીકરીને ત્યાં સંતાન ન થાય ને ત્યાં સુધી દીકરીના ઘરનું ન જમવું એવી શાસ્ત્રોની આજ્ઞા છે. કારણ કે દીકરી જ્યારે પરણીને સાસરીએ જાય છે ને ત્યારે પિયરિયા જેવું જ વાતાવરણ સાસરિયામાં ન હોય તે સ્વાભાવિક વાત છે. અને નવી પરણેલી દીકરી શરૂઆતમાં સાસરીએ થોડી અકળાતી પણ હોય. આ સમય દરમિયાન માતા પિતા મળવા માટે આવે ને એટલે દીકરી સાસરિયાની બધી જ વાતો કરે અને દીકરીને દુઃખી જોઈ મા બાપનું હૈયું ભરાઈ આવે. શક્ય છે કે મા બાપ અને દીકરી વચ્ચેનો આ વાર્તાલાપ દીકરીનું ઘર તોડવામાં નિમિત્ત પણ બને. આવું ન બનવા દેવું હોય ને તો મા બાપ અમુક સમય સુધી દીકરીને ન મળે એવું કંઈક કરવું પડે. એટલે દીકરીના ઘરનું જમવાની અને પાણી પીવાની જ મનાઈ કરવામાં આવે ને તો મા બાપ દીકરીને મળવા જાય જ નહીં, અને જાય તો પણ લાંબુ રોકાય નહીં. આ એકાદ વર્ષ પછી દીકરીને ત્યાં સંતાન જન્મે પછી મા બાપ એના ઘરનું જમી શકે છે. આ એક વર્ષ દરમિયાન દીકરી નવા વાતાવરણને અનુકૂળ પણ થઈ ગઈ હોય છે. વળી સંતાનનો જન્મ પણ થયો હોય એટલે હવે દીકરીને થોડી ઘણી તકલીફ હોય તો પણ સંતાનને રમાડવામાં જ એ તકલીફ ભૂલી જાય અને પરિણામે એ સાસરીએ સેટ થઈ જાય છે. આ વાત આજે આપણને સાવ વાહિયાત લાગે, પણ વડીલોની ભવિષ્યને પારખવાની અદ્ભુત શક્તિ આ પરંપરામાં છુપાયેલી છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે આજે કે છૂટાછેડાનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તમારી આજુબાજુ જોજો, તમને દેખાશે કે લગ્ન જીવન બહુ લાંબુ ટકતું નથી. કારણ કે સ્વતંત્રતાના નામે આપણે દીકરી મટીને વહુ બનવા તૈયાર જ નથી. સ્ત્રીની સ્વતંત્રતા જાળવવી જ જોઈએ, પણ દીકરી અને વહુ વચ્ચેના ફરકની પણ એને ખબર હોવી જોઈએ. પણ આ તો લગ્ન જીવન જાણે કેમ ઢીંગલી પોતિયાના ખેલ ન હોય એવી રીતે કે મને એની જોડે ફાવતું નથી એમ કહી અને છૂટાછેડા થઈ જાય છે. આજે દીકરીને વહાલ જરૂર કરીએ, પણ એટલું વહાલ ન કરવું કે એનું ઘર ભાંગી જાય. આ વાત થોડી કડવી છે, પણ ભારોભાર વાસ્તવિક પણ છે. એ પણ ન ભૂલતા.